આપણી સાથે જોડાઈ ગયા છે લલિત વસોયા। લલિતભાઈ, આપનું સ્વાગત છે TV9 ન્યૂઝમાં। જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે જે પણ અસામાજિક તત્વો હોય, લોકોને ત્રાસ આપી રહ્યા હોય, જાહેરમાં તોડફોડ કરી રહ્યા હોય, તેમની મિલકતો તોડી પાડવામાં આવે છે। આ ગેરવ્યાજબી છે તેવું અમરેલી ભાજપના સિનિયર આગેવાન ભરત કાનાબારે પણ કહ્યું છે। તમારું શું માનવું છે? હિરલ, સૌપ્રથમ તો તમારા માધ્યમથી હું ભરતભાઈ કાનાબારને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપીશ કે એમને જે હિંમત કરીને લોકોનો અવાજ ઉઠાવવા માટેનો પાર્ટીમાં રહીને જે પ્રયત્ન કર્યો છે, ખરેખર સરાહનીય પ્રયત્ન છે। ભરતભાઈએ આની પહેલા પણ ઘણી વખત દબાયેલા, કચડાયેલા લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા છે, છતાંય એક કોંગ્રેસના જવાબદાર નેતા તરીકે હું ભરતભાઈને અભિનંદન આપું છું। અને રહી બીજી વાત કે એમની જે વાત છે એ 100% સાચી વાત છે, પરંતુ મારે એની વાતમાં થોડો સુધારો એટલા માટે કરવો છે કે આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવેલો હોય, મૌખિક સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હોય, અને ભરતભાઈ કહે છે એમ ઘણી જગ્યાએ ખરેખર ગુનેગારો સંયુક્ત પરિવારમાં રહેતા હોય, પરંતુ એમના જે વૃદ્ધ મા બાપો હોય છે એની મિલકતો ઉપર બુલડોઝર ફેરવવું એ ગેરવ્યાજબી છે। કોંગ્રેસના આગેવાનો કે સૌરાષ્ટ્ર કે ગુજરાતના તમામ આગેવાનોના મનની અંદર આ વાત છે, પરંતુ આ મુદ્દો અમે એટલા માટે નથી ઉઠાવી શકતા કે ક્યાંક ને ક્યાંક મીડિયા પણ એમ કહે કે હવે કોંગ્રેસ આ મુદ્દા ઉપર રાજનીતિ કરી રહ્યું છે। અમે રાજનીતિ કરવા નથી માંગતા, પરંતુ સાચી વાત ભરતભાઈએ રજૂ કરી છે, અને ભરતભાઈને ખરેખર ભરતભાઈની વાત મારા જેવા તમામ પાર્ટીના આગેવાનોને તમે પૂછશો તો એ પણ ભરતભાઈની વાત આઈને સહમત થશે, કારણ કે અત્યારે જે રીતે બુલડોઝર ફેરવીને એક સરકાર એની ઇમેજને સુધારવા માટેનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આમાં ગરીબ અને જે સામાન્ય લોકો છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને એ પરિવારની મિલકત એના ગુનેગારના નામે ન હોય, છતાં એ મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, એ ખરેખર ન્યાયની વાત નથી। ખરેખર જો આ બિનકાયદેસર અધિકૃત સરકારી જમીન, ગૌચરની જમીન કે સરકારી ખરાબાની અંદર દબાણ કર્યું હોય તો એ હટાવવું જોઈએ, એમાં ના નથી, અને એ વાત આઈને અમે સૌ સહમત પણ છીએ। પરંતુ જે રીતે શહેરી વિસ્તારોની અંદર, હું મારા ધોરાજીનો દાખલો દઉં કે ધોરાજીની અંદર એક સંયુક્ત પરિવારનો આ રીતે મકાન પાડી નાખવામાં આવ્યું। જી લલિતભાઈ, આપણી સાથે ભરતભાઈ પણ જોડાયેલા છે। ભરતભાઈ, શું માનવું છે જે પ્રકારે લલિતભાઈએ વાત કરી, આપ શું કહેવા માંગશો? ના, એટલે બેઝિકલી મેં વાત કરી એ પ્રમાણે આમાં ન્યાયની પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ। કોઈ ગુનેગાર હોય એટલે એનો પરિવાર પણ ગુનેગાર ગણી શકાય, એને સજા ન થઈ શકે। આપણે મેં પ્રમાણે આપણા ઘરની બારીનો કાચ તૂટે તો પણ આપણે હચમચી જતા હોઈએ છીએ। આપણા ઘરમાં પાણી છતમાંથી પડે તો આપણને ચેન નથી પડતું, તો કોઈના ઘરની છત જતી રહે અને આપણે જોતા જ રહીએ અને આપણે આનંદ માણીએ, મને લાગે આ પ્રકારની પ્રવૃત્તિને કોઈ પણ રીતે સમર્થન આપી શકાય નહીં। ચોક્કસપણે કાયદાના નિયમાનુસાર કાર્યવાહી થવી જોઈએ, અને જે ગુનેગાર હોય ને જે ગુનાની કાયદાની પ્રક્રિયામાં જે સજા થવી જોઈએ, જેની સામે જે કોર્ટની કાર્યવાહી છે બરાબર છે, અને કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તો એની સામે પણ કાર્યવાહી છે, આપણે બધા નિયમોનું પાલન કરવું જોઈએ। સુપ્રીમ કોર્ટે પણ ઘણા બધા આદેશો આપ્યા છે। મને લાગે છે તંત્ર આ બધી વાતોનો ધ્યાનમાં લે અને ચોક્કસપણે સામાન્ય ગરીબ પરિવારોને અન્યાય ન થાય એ જોવાની આપણે સૌની ફરજ છે। નહીંતર આ તો એક મધ્યયુગી વ્યવસ્થા જેમાં કાયદાનું જેના હાથમાં તલવાર એના હાથમાં કાયદો, એવું ન ચાલે। ભરતભાઈ, લલિતભાઈના એવા પણ આક્ષેપો છે કે આ તમામ છે તે રાજકીય એક રૂપ આપવામાં આવી રહ્યું છે, રાજકીય આ આખી વાત છે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ કેટલા અંશે વાત સાચી? ના, મેં કહ્યું એ પ્રમાણે આ કોઈ સરકારે આવો કોઈ નિર્ણય પેપર કરી શકે નહીં, અથવા તો એમાં કોઈ લેખિત કોઈ પ્રકારના હુકમો પણ ન હોય। મને લાગે સ્થાનિક તંત્ર વધુ ઉત્સાહમાં આવીને હીરોગીરી કરી, સિંગમગીરી જેને આપણે કહેવાય એ પ્રમાણે આ પ્રકારને કરતા હોય એવું શક્ય છે, અને જ્યાં જ્યાં આવું થતું હોય ત્યાં અટકવું જોઈએ। લલિતભાઈ, શું કહેશો? ટૂંકમાં થોડો જ સમય છે આપણી પાસે। હું ભરતભાઈની વાતને ક્રોસ એટલા માટે કરવા નથી માંગતો, પણ ભરતભાઈને કહું કે ભરતભાઈ અત્યારે અધિકારીઓ સરકારની સૂચના મુજબ જ કામ કરે છે। અધિકારીઓ મૌખિક સૂચનાઓનું પાલન કરે છે, કાયદાની બહાર જઈને સરકારમાં વાલા થવા એના અધિકારીઓને અને ગૃહ મંત્રાલયમાં રાજી થવા માટે કે પોતાની વાહવાહી માટે કે મેં આવું કામ કર્યું છે
એ બતાવીને વાહવાહી લેવા માટેના પ્રયત્નો ખરેખર કરી રહ્યા છે. આ સરકારની જ સૂચના છે. જ્યાં જ્યાં આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, યુપી થી આ પ્રક્રિયા ચાલુ થઈ છે ને અત્યારે આખા દેશની અંદર આ પ્રક્રિયાનો ધીરે ધીરે અમલવારી થઈ રહી છે. ખરેખર ગુનેગારોને સજા થાય એની સાથે અમે છીએ, પરંતુ ગુનેગારના વાકે બિન ગુનેગાર છે, એનો પરિવાર છે, એના પરિવારને નુકસાન ન થવું જોઈએ. ગુનેગારના નામે હજી મારી વાત દોહરાવું છું કે ગુનેગારના નામે મિલકત હોય એ મિલકત તમે તોડી પાડો, પરંતુ એના નામે મિલકત નથી, ફક્ત સંયુક્ત પરિવારમાં રહીએ છે, એના વૃદ્ધ માતા પિતાને નામે મિલકત છે, એ મિલકત તોડી પાડવી અને ગેરકાયદેસર કેને ગણે છે? હું આપને કહું કે બાંધકામની રજા ચિઠ્ઠી લીધી હોય અને રજા ચિઠ્ઠીમાં 2 રૂમ હોય અને અગાસી ઉપર 3જો રૂમ બનાવ્યો હોય તો એ બિનકાયદેસર ગણીને એને પાડી નાખવામાં આવે. આ વ્યાજબી નથી. આવું તો આખા ગુજરાત. જી લલિતભાઈ અને ભરતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અમરેલીમાં અસામાજિક તત્વો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. બુલડોઝરની કાર્યવાહી પર ભાજપના જ નેતાએ સવાલો ઉઠાવ્યા છે. સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે. મોહિત, જણાવશો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સવાલો ઊભા કર્યા છે, ભાજપના જ સિનિયર નેતાએ સવાલ કરતા હવે રાજકારણમાં ગરમાવો. સ્પષ્ટપણે ઘણા દિવસોથી ગુજરાતભરમાં જે અસામાજિક તત્વો છે તેમના મકાન પર, ગેરકાયદેસર મકાન પર જે બુલડોઝર ફરી રહ્યા છે તેને લઈને હવે આ ભાજપના નેતા છે તેમના દ્વારા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે. અમરેલીના સિનિયર આગેવાન જે ભરત કાનાબાર છે તેમના દ્વારા જે પ્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે તે ખૂબ જ જેને લઈને પણ રાજકારણ છે તે ગરમાયું છે. કાનાબારની પોસ્ટમાં એક વાતનો એ પણ ઉલ્લેખ છે કે આપણે 85 આનંદ છે તે ન લેવો જોઈએ, પરંતુ જે અસામાજિક તત્વો છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તેના પરિવારને તે ન ભોગવવું પડે તેનું ધ્યાન છે તે રાખવું જોઈએ. આ ઘટના છે તે ભાજપના જ નેતા હાલમાં જે ગૃહ વિભાગની કામગીરી છે તેની સામે સવાલ ઉભા કરી રહ્યા છે. જે ગંભીર બાબત છે, જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે સરકાર છે તે પોતાનું સ્ટેન્ડ છે તે કયા પ્રકારનું લેશે. કાનાબારે એ વાતની પણ ટીવી9 સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે જે આ નિર્ણય છે તે સરકારનો નહીં પરંતુ પોલીસ વિભાગનો નિર્ણય છે, ત્યારે આ સમગ્ર મામલે હવે શું આગળ કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ અત્યારે જે પ્રકારે ગુનેગારો પર જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ભાજપના જ નેતાએ જે સવાલ ઉભા કર્યા છે તે જરૂરથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જી મોહિત, માહિતી બદલ આપનો આભાર. તો સોશિયલ મીડિયામાં ભાજપના જ નેતાએ પોસ્ટ મૂકી છે અને સવાલો કર્યા છે. અમરેલી ભાજપના સિનિયર આગેવાન ભરત કાનાબારે સવાલો કર્યા હતા. બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ લખીને સવાલ ઊભા કર્યા.